सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावर दण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः। शुक्लां આજરોજ નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે। આવા શુભ દિવસે આપણી શાળાની અંદર સરસ્વતી માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણી વચ્ચે પધારેલ સુરેન્દ્રનગર ડાયટના પ્રાચાર્ય શ્રી ટુંડિયા સાહેબ, જે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એવું એક ને એક નિમિત્ત માત્ર એ નિમિત્ત છે પ્રેમની પરબ। આપણી વચ્ચે ચંદ્રકાંતભાઈ વ્યાસ જે પ્રેમની પરબના ડાયરેક્ટર છે એ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે સાયલા તાલુકાના નિરીક્ષક મીઠાપરા સાહેબ, આપણા સાયલા તાલુકાના બીઆરસી સાહેબ, અમારે બેચલર શાળાના આચાર્ય શ્રી રાજુભાઈ, અમારા ગામના સરપંચ શ્રી તથા ભોજબાબુ એમના ભાઈ, અમારા શાળાના આચાર્ય શ્રી તથા ગામના વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો, ભગીનીઓ અને અમારી શાળાના નાના નાના ભોજબાઓ, આ તકે શાળા પરિવારમાંથી હું સૌ તમને આવકારું છું। શ્લોક યાદ આવે છે કે નમસ્તે શારદા દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભે કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા। આ દેવી છે જ્ઞાનની દેવી છે, આપણી વાણીની દેવી છે। જો આપણા ગણતરી અંદર સરસ્વતી માતા ન હોય તો આપણે બોલી ન શકીએ, અને એમાંય પાછો આજે નોરતાનો દિવસ। આ પ્રતિષ્ઠા મહોત્સવ શાળા છે, આમ તો છેલ્લું કહેવાય। અને અહીંયા જ્યારે અમે આવ્યા, બ્રિજેશભાઈ અમારા આચાર્ય શ્રી એમણે ચાર્જ લીધો અને હું શિક્ષક તરીકે અહીંયા આવ્યો, તો આ અમારો અમે બધા મારો સ્ટાફ અમે જોયું કે અહીંયા નકરા પાણા જ હતા, તમને બધાને ખ્યાલ છે, અને છતાંય અમારા બાળકો અને સ્ટાફનો એટલો બધો ભગીરથ અથાગ પ્રયત્ન કે આજે તમે આ નંદનવન જેવી શાળા જોઈ રહ્યા છો, એમાં બધાનો સહકાર છે। બીજી વાત કે જ્યારે અમે શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો એ ફક્ત 2 વર્ષનું અમારી આ કામગીરી છે, અને એ કામ કરતા હતા ચંદ્રકાંતભાઈ વ્યાસ બેઠા છે, એ મારા ગુરુ છે। મેં એમને કીધું સાહેબ કે એકવાર ખાલી આટો મારવા માટે આવ્યા, બહુ પ્રયત્ન કર્યા સાહેબને ફોન કર્યા, ફોટોગ્રાફ્સ મોકલીએ, વિડીયો સાહેબ એકવાર તમે આવો, પણ એ આવ્યા। એમની સાથે એમના મિત્રો હતા જે, અને સાહેબ મંત્રમુગ્ધ થઈ ગયા। એમણે અમને 31,000નું સાયલા તાલુકાનું આપણે શ્રેષ્ઠ શાળા તરીકે આપણે ઉભર્યા। એની અંદર અમારા શિક્ષક મિત્રો અને નાના નાના અમારા ભૂલકાઓ એમણે બહુ મહેનત કરી છે, અને
જોઈ શકો છો. એટલે જ એક પંક્તિ છે કે કામ કરે એ જીતે, વાળા કામ કરે એ જીતે, નહીતર આવડો મોટો મલક બદલે છે. અને બદલવું હોય તો આપણે અંદર ઈમાનદારી, નિષ્ઠા અને પ્રમાણિકતા હોય તો આપણે આ ખૂબ જ સારું કામ કરી શકીએ છીએ. આપ સરે અહીંયા પધાર્યા, એમાંય ખાસ કરીને સાહેબ અમારા ગામજનો જે છે એમનો જે અમને સહકાર મળ્યો છે. હવે તો ગુરુવારના દિવસે અહીંયા ખાલી મીટિંગ કરી, ખાલી 2 વાલી આવ્યા, અમે રાશિવાસ થઈ ગયા. બીજે ભાગે કાર્યક્રમ નથી કરવો, આપણે નહીં થાય, અઘરું છે. પછી એના બધા શિક્ષક મિત્રો બધા વાલીને ફોન ઉપર કોન્ટેક્ટ કર્યો અને કીધું તમે પધારો. આમાં એવું હતું કે અમુક વાલીઓ પાછા એના બાળકો ન મળતા હોય, ઘણા બધા વડીલો એવા છે. અને પછી બીજા દિવસોની મીટિંગ કરી 17 તારીખે 20 જેટલા વાલી આવ્યા. સાહેબ બધાએ પેલા યુદ્ધમાં ખોબા એમના ફાળે છે, બધું મંડપ કેવો, જમણવાર કેવો, બધું એટલું જેટલો ખર્ચો અમારે કરવો પડ્યો નથી. આ એમના આ સરસ મજાના ભગીરથ પ્રયત્નના કારણે આવું સરસ મજાનું કાર્ય કરી શક્યા. એ બદલ પણ હું ગામના વડીલોને આવકારું છું. બીજું કે આવું કામ કરવા માટે ઈશ્વરે અમને પ્રેરણા આપી. અને આ બીજી વાર હજી તમને કહું કે આ ફક્ત જો આપણે બધા ભેગા થઈ શક્યા હોય, માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી શક્યા હોય તો એમણે ચંદ્રકાંતભાઈ વ્યાસ પ્રેમની પરમ એમના થકી એ નિમિત્ત બન્યા આપણે બધા ભેગા થઈ શક્યા. નહીં થઈ શકત નહીં. એક સરસ મજાનું એ 2 પંક્તિનું કાર્ય છે એવું વાંચી અને મારું વક્તવ્ય પૂરું કરી. કોડિયું નાનું બને હું સદાય રહેતું જગમગતું, થાય શું મારાથી એ કદી ન વિચાર, શક્તિ મારી બધીએ કામે લગાડું, સંતાન આકરતો સૂર્ય તણું હું છું, કોડિયું ભલે ને નાનું. સૂરજ પાસેથી શીખ સૌને મળે છે, પથદર્શક બનનારે બળવું પડે છે. સાક્ષાત સંદેશો સૂર્યનો છું, કોડિયું નાનું ભલે ને. જગ આખું બગડ્યું છે, કોણ એ સુધારે, નબળીને કામચોર એવું વિચારે, તિનિર દૂર કરું હું નિરાશાનું, કોડિયું નાનું ભલે નો. સામટું આવે ને ભલે જગ અંધારું, તો એ હૈયાની હું હિંમત ના હારું, સ્પર્શના લાઘવનું અંધારું, કોડિયું નાનું ભલે ને. સતત અમે તો આ શિક્ષક મિત્રો કોડિયા જેવા છીએ, એને તો મળીએ છીએ અને સરસ મજાનું અનુભવ આપીએ. તમારા બધાનો ખૂબ સાથ સહકાર અમને મળે છે, અમને પ્રેરણા મળે છે. અમે તો દિવ્યક છીએ અને એમાં દિવ્યક કરવાનું કામ કરો છો. સરે મહેમાનોનો આપ સરે વડીલો મહેમાનો બહારથી પધારેલો સૌનો પરિવાર હૃદયથી સારા પરિવારથી આવકારું છું. અસ્તુ. જય ભારત, જય બાલ દેવ ભવ. ખૂબ સરસ રીતે આપણને સ્વાગત વિધિ અને સ્કૂલનો પરિચય આપ્યો. ટૂંકમાં કહેવાનું એવું કે ભાઈ રણમાં ગુલાબ જેમ ખીલવવું અઘરું છે, એવી રીતે ભાઈ આ પથ્થરોની જમીનમાં આવી લીલોતરી કરવી, બરાબર, તો એમાં બધાનો સાથ સહકાર હોય ત્યારે થાય, એકલા હાથે તાલી વાગે નહીં, બરાબર. અને આ જ્યારે પ્રેરણા એટલા માટે થઈ કે ભાઈ પ્રેમની પરબમાં શ્રેષ્ઠ શાળાનું નામ આવ્યું. હવે એમાં સ્કૂલના વ્યક્તિઓ, બાળકો, આચાર્ય, શિક્ષકો એ જ્યારે બધાય ભેગા મળીને પ્રયત્ન કરે એટલે જ શાસ્ત્રમાં કીધું છે સંઘે શક્તિ કલૌ યુગે. કળિયુગમાં કોઈ કામ કરવું હોય તો એકલા હાથે થશે નહીં. જ્યાં સંઘ હશે, જ્યાં યુનિટી હશે, જ્યાં એકતા હશે એટલે ત્યાં કામ પૂરું થાય, બરાબર. તો આવેલા મહેમાનોનું આપણે પુષ્પગુચ્છથી અને હાર્દિક આપણે વાક પુષ્પરૂપી અમારી કહેવત છે એની કે રીત અમારી જુદી, નિયમ અમારા નોખા. રીત અમારી જુદી, નિયમ અમારા નોખા, અમારે ત્યાં તો શબ્દો એ જ કંકુને ચોખા. તો સાહેબે વાણી રૂપી પુષ્પ દ્વારા હાર્દિક સ્વાગત અભિવાદન કર્યું, પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે બધા મહેમાનોનું પુષ્પગુચ્છોથી સ્વાગત કરીશું. તો હું પભાભાઈ પનાડિયાને વિનંતી કરું કે જે આજના મુખ્ય યજમાન હતા, મુખ્ય હવનકુંડ ઉપર જે બેઠેલા, એ અહીં આવી અને આપણા ડાયટના પ્રાચાર્ય સાહેબ સિટી ટુલિયા સાહેબને પુષ્પગુચ્છ આપી સ્વાગત અભિવાદન કરે. महको के बहारों को भी रोश आ जाए और ताली बजाओ तो ऐसी बजाओ के सभी को होश आ जाए. जोरदार ताली पड़नी જોઈએ. લુણા ગામમાં
ખબર પડવી જોઈએ. હજી કોઈ બાકી હોય આવવાનું તો એ પણ આવી જાય. જોરદાર સ્વાગત અભિવાદન કરીશું. પછી અને સાહેબ પોતે પણ જે મુખ્ય યજમાન છે જે આજે સાહેબે કરેલું, એના પછી હું સ્કૂલના આચાર્ય કે જે આમનું ખરેખર હૃદય કહેવાય સ્કૂલનું, જેમણે આખી આ નકશા પલટ કરી નાખી એવા બ્રિજેશ સાહેબને હું વિનંતી કરું કે મંચ ઉપર આવી અને પ્રેમની પરબના ડાયરેક્ટર સાહેબ ચંદ્રકાંતભાઈ વ્યાસનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત અભિવાદન કરે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. આવીને આવી રીતે સ્કૂલ પ્રગતિ કરતું રહે અને આવીને આવી રીતે પ્રેમની પરબમાંથી જે કાંઈ પણ મળે એમાં આવું સારું કાર્ય થતા રહે. એના પછી હું રતાભાઈ તલસાણિયાને વિનંતી કરીશ મંચ ઉપર આવે અને આપણા કેળવણી નિરીક્ષણ શ્રી મીઠાપરા સાહેબનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરે. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત અભિવાદન કરીશું મીઠાપરા સાહેબનું. અને રતાભાઈ તો તમે જોવો, કદાચ શિક્ષકોને આગા પાછી થાય વેકેશનમાં ન હોય ત્યારે પણ આખી સ્કૂલની જવાબદારી કે વૃક્ષોને પાણી પાવવું હોય, કોઈ મહેમાનો આવેલા હોય એના માટે હું એક દિવસ અહીંયા ભણવા આવ્યો હતો અને મારે જમવાનું લીધા વગર આવ્યો હતો અને તેથી મને રતાભાઈએ ગાંઠિયાનું શાક ખવડાવ્યું. મને હજી યાદ છે, એક જ દિવસ. એટલી એમની કોઈ પણ શિક્ષકો પ્રત્યે ભાવના, બરાબર એવા રતાભાઈ. પછી હવે આપણે ઘનશ્યામભાઈ ધોળકિયાને વિનંતી કરી મંચ ઉપર આવે અને આપણા બીઆરસી સાહેબ સાયલાના વિનોદભાઈ સાપરા સાહેબનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે ઘનશ્યામભાઈ ધોળકિયા. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત અભિવાદન કરીશું. પછી હું વિનંતી કરીશ હેમુભાઈ તલસાણિયાને કે અત્ર આવે અને પ્રતાપભાઈનું સ્વાગત અભિવાદન કરે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. હેમુભાઈને વિનંતી કરું છે, હેમુભાઈ આવી જાઓ. પ્રતાપભાઈને આપણે તાળીઓના ગળગળાટથી સ્વાગત અભિવાદન કરીશું. જોરદાર તાળીઓનો ગળગળાટ વરસાવવાનો જાય છે. માતાજી આપણી ઉપર રાજી થયા, આપણે પ્રતિષ્ઠા કરી, બરાબર. એના પછી આપણે પુનાભાઈને વિનંતી કરી કે મંચ ઉપર આવે અને આપણા સીઆરસી સાહેબ મહાવીર સાહેબનું પુષ્પગુચ્છ આપી સ્વાગત અભિવાદન કરે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. જોરદાર તાળીઓથી આપણે આપણા સીઆરસી સાહેબનું સ્વાગત અભિવાદન કરીશું. અને પછી આપણે કપૂરભાઈ આપણા શિક્ષક શ્રીને વિનંતી કરી મંચ ઉપર આવે અને વરસાવો. જોરદાર તાળી થઈ જાય એકવાર. સીઆરસી પણ અત્રે ઉપસ્થિત છે, તો સીઆરસી સાહેબનું પણ સ્વાગત કરવા માટે હું દેવીદાસ બાપુને વિનંતી કરીશ આવી અને સીઆરસી સાહેબનું સ્વાગત અભિવાદન કરે. જોરદાર તાળીઓથી આપણે સાહેબને વધાવીશું અને આવા નવા આપણે કાર્યક્રમ કરતા રહીએ અને આવીને આવી આપણને બધા મોટા વ્યક્તિઓ પ્રેરણા આપે. સારું કામ કરવા માટે 7 જણાને પૂછવું પડે, ખરાબ કામમાં અને એના પછી આ જેટલી શાળાઓ છે નાગડકાની અંદર, એમાં જે પે સેન્ટર શાળા છે એમાં રાજુભાઈ ખાચર સાહેબને વિનંતી કરીશ સ્ટેજ ઉપર મંચ ઉપર આવે અને નાજાભાઈ નેત્રાને કહીશ પુષ્પગુચ્છ આપી રાજુભાઈ ખાચરનું હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. તાળીઓનો આપણે ગડગડાટ વરસાવીશું. પછી ભોજ બાપુનું સ્વાગત કરવા માટે હું કપૂરભાઈને વિનંતી કરીશ અત્રે આવે અને ભોજ બાપુનું સ્વાગત અભિવાદન કરે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. કારણ કે આ રૂડા નવરાત્રની જે અંદર પહેલા નોરતા હાલતા હોય અને એમાંય પેલી દેવી શૈલપુત્રી એમનું આપણે આહ્વાન કરતા હોય ને એવી રીતે વિશિષ્ટ મહેમાનોનું આપણે સ્વાગત અભિવાદન કરીએ. પછી હું અશોકભાઈ ધરજીયાને વિનંતી કરીશ મંચ ઉપર આવી. આંબાલાલભાઈ નાટિયા જે સ્વૈચ્છિક સંઘના પ્રમુખ છે
હાજર નથી તો પણ આપણે એમના માટે જોરદાર તાળી પાડી દઈએ. જ્યાં છે ત્યાં તાળીઓનો ગડગડાટ સાંભળે એમનું પણ આપણે સ્વાગત અભિવાદન કરીએ. અને હવે જે કાર્યક્રમમાં આપણે આટલો સરસ મજાનો ઉત્સવ કર્યો એની અંદર બધાનું સ્વાગત અભિવાદન કર્યું, તો હું ડાયટના પ્રાચાર્ય સાહેબ સિટી ટુંડિયા સાહેબને વિનંતી કરીશ કે ગ્રામજનોને પોતાના સુમધુર વાક્યથી આશીર્વચન પાઠવે. સિટી ટુંડિયા સાહેબ. चिंता विघन विनाशनी कमलासनी सकल वेशभूषाणी हंसवाहिनी मातुदेवोमेश्वर हे जगजननी हे जगदम्बा मातु भवानी शरणे लेजे हे जगजननी हे जगदम्बा या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिताय नमस्तस्यै 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 नमो नमः। श्री सरस्वती मात की जय गुरु। श्री सरस्वती मां। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वंदनीय मारा જેઓને સદૈવ પરોક્ષ રીતે ગુરુ તરીકે ધારણ કરેલા એવા ચંદ્રકાંત વ્યાસજી, મારી સાથે પધારેલા સાયલા તાલુકાના બીઆરસી કોર્ડિનેટર વિનોદભાઈ સાપરા, સાયલા તાલુકાના કેળવી નિરીક્ષક અને મારા અગ્રણી મિત્ર શ્રી કરમસિંહભાઈ, અહીંના સીઆરસી અને મારા પ્રિય વિદ્યાર્થી, અહીંના બધા જ નામ લઈ શકાય એવા સભ્ય શાળાના આચાર્ય રાજુભાઈ છે, મહાવીર છે, અહીંયા વિશાળ સંખ્યામાં ગ્રામજનો સૌ બેઠા છો. આ લુણા ગામની અંદર આ લગભગ 2 મહિના પહેલા હું આવ્યો. આ જે મેં બેરખો પહેર્યો છે ને, આ બેરખો એ બેરખાનું વચન પાડવા આવ્યો છું, કારણ કે આ દેવીદાસ બાપુએ મને આ બેરખો પહેરાવ્યો અને મને કે સાહેબ આવવું પડશે. રાત્રે હું અને વ્યાસ સાહેબ રાત્રે લગભગ 11:30 વાગ્યા સુધી સાથે જ હતા. પણ લુણા ગામના આ સૌ જે ગ્રામજનો છો, એટલે તમારી જે સમજદારી છે, તમારી જે આધ્યાત્મિકતાને હું અને તમારી જે ધાર્મિક ભાવના છે તેને હું પ્રણામ કરું છું અને અભિનંદન પાઠવું છું. તમે આ બહેનો, તમારે હવે ક્યાંય ઈશ્વર શોધવા જવાની જરૂર નથી. ક્યાંય હા તમારી આર્થિક સ્થિતિ સારી હોય અને બરાબર આપણે 4 ધામની યાત્રા કરીએ, એ બધું કરીએ, વાંધો નથી. પણ હવે અહીંયા મા ભગવતીનું અહીંયા જ્યાં બેસણું થઈ ગયું છે, એટલે તમે અંબાજી નહીં જાઓ, પાવાગઢ નહીં જાઓ, ચોટીલા ન જાઓ, પણ અહીંયા આવીને દર્શન કરી જાય એટલે બધે પહોંચી જશે તમારું. હે મારું વનરાવન શેરુડું, હે વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાવન શેરુડું, હવે મારે વૈકુંઠ નથી આવું, મારું લુણા ગામ રૂડું છે. હવે મારે ક્યાંય જવાની જરૂર નથી. તમે સૌ આટલા બધા વિશાળ સંખ્યામાં બેઠા છો ને, 100% ગામ અહીંયા બેઠવું હોય, તમે જો લાકડીને ભાંગી શકીએ, લાકડી હોય ને કોઈ સાંઠી જેવું કહીએ આપણે કપાસને ભાંગી શકીએ, પણ એક ભારો હોય લાકડાનો, કષ્ટનો, કાષ્ટનો, એને આપણે ભાંગી નથી શકતા. તો તમારા ગામની જે સંપત્તિ છે ને, આ જે સંપત્તિ છે, તમારી જે સંગઠનની જે ભાવના છે, એ આવી અકબંધ રાખજો. ચૂંટણી આવે ને પાછા એક બાજુ ભેગા ન થતા, એમાં પાછી સમરસતા રાખજો જેવી અહીંયા રાખી છે ને. અને આ અમારા જે ગુરુજનો જે છે, એ ગુરુજનોએ આ શાળાને વૃંદાવન જેવી બનાવી.
હા નકરા પથરા હતા અને આ તમે સરસ મજાની લોનમાં બેઠા છો. એટલે આ શાળાના અંદર જે ગુરુજનો છે, તમારા આચાર્ય છે, એ તમારા શાળાના બાળકોના હિત માટે કામ કરી રહ્યા છે. કે આ વધારાનું કામ કરે એટલે એમને કંઈ પગાર વધારાનો મળતો નથી. એટલે તમારી શાળાના જે બાળકો જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે એ બેસ્ટ પ્રાપ્ત કરી રહ્યા છે. અને તમે ક્યાંય તમારા બાળકને ખાનગી શાળામાં મૂકવાની જરૂર નથી. સરકારે અહીંયા તમામ પ્રકારની જે સરકાર જે શિક્ષકોને નથી રાખતી એ શિક્ષકો ખાનગી શાળામાં નોકરી કરે, કારણ કે એમને લાયકાત નથી સરકારમાં નોકરી કરવાની. અને આ બધા જ તમારા અનુભવી શિક્ષકો છે. બધા જ પાઠ્યપુસ્તકો, નોટપેડ, સ્વાધ્યાય પુસ્તક લઈને બધું જ તમને એમ મફત સરકાર ફ્રી આપે. તો તમારા બાળકોને સરકારી શાળામાં જ ભણાવવાના છે. અને આવો રૂડો અવસર ગઈકાલે આખું ગામ ધુમાડા બને જમવાનું હોય એટલે તમારા જે કોઈ વડીલો છે એ વડીલોની સમજણને હું વંદન કરું. અને વિશાળ સંખ્યામાં માતાઓ બેઠી છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતાય નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. અહીંયા સૌ ભગવતી સમાન આપશો માતૃ સ્વરૂપા બહેનો બેઠા છે. આજ નવરાત્રિના પ્રથમ દિવસે આમાં ભગવતીને અહીંયા મને પ્રણામ કરવાનો. અહીંયા જે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે એવી જ્ઞાનની પ્રતિષ્ઠા તમારા સમગ્ર ગામમાં થાય એવી પણ હું મા ભગવતીની પ્રાર્થના કરું છું. તડકામાં સૌ બેઠા છો એટલે વધારે હું લંબાવતો નથી, પણ એક વખત જય ઘોષ કરીએ. બોલ સરસ્વતી મા. ધન્યવાદ. આ બાજુ તડકો લાગતો હોય ને આપણે અહીંયા છાયા બેસવું હોય ભાઈઓ, તો અહીંયા વ્યવસ્થા છે, તો આપણે બેસી જઈશું. અને આપણા ડીપીઓ સાહેબ તુલસીભાઈ મકવાણા સાહેબ આજે ગાંધીનગર ગયા છે, આવી શક્યા નથી, પણ એમણે આખી આ વાત આપણે કરેલી એટલે એણે ગામને અને બધા શિક્ષકને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી છે કે આવીને આવી રીતે તમે પણ સારા કામ દિન પ્રતિદિન કરતા રહો એવી શુભેચ્છાઓ એમણે પાઠવેલી છે. અને પછી હવે હું પ્રેમની પરબના ડાયરેક્ટર સાહેબ ચંદ્રકાંતભાઈ વ્યાસ સાહેબને હું વિનંતી કરીશ કે તે સમગ્ર ગ્રામજનોને આશીર્વચન પાઠવે. ચંદ્રકાંતભાઈ વ્યાસ સાહેબ. લુણા ગામ પ્રાથમિક શાળામાં વ્યક્ત કરું છું. અમારા પ્રિય મિત્ર એવા ટુંડિયા સાહેબ, કરમશીભાઈ, આ બધા પરિવારના સભ્યો છે. અમે તો બધા અવારનવાર મળતા હોઈએ છીએ, પણ જ્યારે મળીએ ત્યારે આનંદ એટલો થાય. એવા સૌ મિત્રો, ગ્રામજનો, આ બહેનો, ભાઈઓ, આટલા બધા વડીલો ગામના આવ્યા છે, એ સૌ આવો એક મંગલ અવસર. અને એવું આપણામાં એક રિવાજ છે કે કંઈ મંગલ અવસર હોય ને ત્યારે ચાંદલો કરવાનો હોય. હાથ ઘણો કરે શું કે ચાંદલો કરવાનો હોય. એટલે આ નિમિત્તે હું 5,000 રૂપિયા પ્રેમની પરબ તરફથી ચાંદલો લખાવું છું. આવો સરસ અવસર હોય અને મંગલ પ્રસંગે આપણામાં એવો રિવાજ છે કે ચાંદલો કરવો પડે, બરાબર ને? તો મારો 5,000 રૂપિયા ચાંદલો લખી લેજો. આ સરસ્વતી માતાની મૂર્તિની સ્થાપના થઈ હોય ને અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એવું આ તાલુકામાં આ પહેલું ગામ છે. પહેલું ગામ. દરેક સ્કૂલની અંદર સરસ્વતી માતાનો ફોટો હોય, ક્યાંક નાની મૂર્તિ પણ હોય, પણ ધાર્મિક રીતે એની પ્રતિષ્ઠા કરવી એટલે મંદિર બન્યું હોય. તમારા ગામમાં 1-2 મંદિર છે, બીજા હનુમાનજીનું મંદિર હોય કે રામજીનું મંદિર છે. હવે એક બીજું મંદિર અહીંયા માતાજીનું મંદિર બન્યું છે. એટલે આ આખા તાલુકામાં પ્રાણ પ્રતિષ્ઠા થયું હોય એવું આ પહેલી શાળા છે. એ માટે હું આચાર્યને તો ખરા, સ્ટાફને પણ ખરો, પણ ગામ લોકોને ધન્યવાદ આપું છું કે તમે આવો ટેકો આપી અને એક સુંદર મંદિરનું નિર્માણ કર્યું. મને કાલે અમારે ઘરે પૂછતા હતા કે નવરાત્રિ છે તો આપણે માતાજીના દર્શન કરવા ક્યાં જવું છે? મેં કીધું મારે લુણા ગામ જવું છે સૌથી પહેલાં. એટલે નવરાત્રિમાં પહેલાં વહેલા માતાજીના દર્શન મેં અહીં કર્યા છે આ નવરાત્રિમાં. પછી મેં અમારા ડ્રાઈવર મને કહેતા હતા કે મેલડીમાં છે ને
તો મેં કીધું બીજા પહેલી પણ 10 મીટર કરી દઉં આપણે આ રસ્તામાં આવે છે હે જે નિશાળમાં ગામ લોકો ભળે ને એ નિશાળ સાચી નિશાળ બને. તમે માનજો આ બધા શિક્ષકો જે કામ કરે છે ને, અમે લુણા ગામમાં આવ્યા હતા ત્યારે એવું નહોતું કે આની મોટી સંખ્યા હતી એટલે એવોર્ડ મળ્યો. એવું નથી કે મોટા મોટા મકાનો હતા એટલે એવોર્ડ મળ્યો. એવું નથી કે આ સારા બાગ બગીચા હતા એટલે એવોર્ડ મળ્યો. એટલા માટે એવોર્ડ બેસ્ટ શાળાનો આને મળ્યો કે એ શિક્ષકોને કંઈક નવું કરવું હતું, એનો ઉત્સાહ હતો. અને મને લાગ્યું કે અમે જે બેસ્ટ શાળાનો એવોર્ડ આપ્યો છે ને એ આ આચાર્ય અને બધા મિત્રોએ આજે સાચો કરી બતાવ્યો છે. અને એમાં માત્ર એ લોકો જ પાસ થાય છે એવું નહીં, તમે ગામ લોકો પણ પાસ થાવ છો બધા. કોઈ એવું માનતા નહીં કે ઉનાળાના ગામડામાં હોય તો એના બાળકો આગળ ન આવી શકે, એ પણ આવી શકે, એ પણ આવી શકે. એક બહુ મોડું નથી કરવું આપણે, પણ એક આવા જ નાનકડા ગામડાની એક નાનકડી છોકરી બાપ મજૂરી કરે અને એ છોકરીને એમ થયું કે હું ખૂબ મહેનત કરું અને સારા માર્ક લઉં. તો એનો બાપ તો બિચારો મજૂરી કરતો હતો, પણ બાપે એવું કહ્યું કે દીકરી તું 10મામાં જો પહેલો નંબર આવ્યો ને તો એક મોટા શહેરની સારામાં સારી હોટલમાં હું તને જમાડીશ. અને છોકરી મહેનત કરી, પહેલો નંબર આવ્યો છોકરીનો. ગામડાની જતો આવી લુણા ગામ જેવા ગામડા. બાપે થોડી મજૂરી કરી જેવું દીકરીને આવે મારે સારામાં સારી હોટલમાં જમવા લઈ જવી છે. તો બાપ એને શહેરની એક સારામાં સારી હોટલમાં જમવા માટે લઈ ગયો. બેઠો વેઇટર આવીને પૂછ્યું કે ભાઈ તમારે શું જોઈએ છે? તો કે તમારી હોટલમાં સારામાં સારી ડીશ હોય મોંઘામાં મોંઘી, એ ડીશનો શું ભાવ છે? તો કે ભાઈ 250 રૂપિયા. તો એણે કીધું કે એક ડીશ આપો. તો કે તમે તો 2 જણા છો, એક ડીશ કેમ? તો કે ભાઈ આ મારી દીકરી 10મા ધોરણમાં પહેલો નંબર આવી છે, આખા જિલ્લામાં પહેલી આવી છે. અને એને મેં કીધું હતું કે તું પહેલો નંબર આવીશ ને તો તને હું સારી હોટલમાં જમાડવા લઈ જઈશ. હું તો મજૂર છું, મારી પાસે આટલા જ પૈસા છે, એક ડીશ જ છે, એક ડીશ આપો. એટલે ઓલો વેઇટર જે હતો એને એમ થયું કે આ છોકરી આટલો બધો નંબર લઈ ગઈ હોય તો એક જ ડીશ કેમ આનું કહે છે? એટલે માલિકને કીધું કે સાહેબ, એના જે હોટલના માલિક હોય ને એને કીધું કે આ 2 જણા એવા છે, એક છોકરી 10મા ધોરણમાં પહેલો નંબર લાવી છે, એના બાપ પાસે થોડાક જ પૈસા છે, તો કે એ બીજી ડીશના પૈસા હું આપી દઉં. ઓલો વેઇટર કહે છે. તો ઓલો હોટલના માલિક ઘડીક કંઈ બોલ્યો નહીં. પછી એને શું કીધું ખબર છે? ઊભો રહે, એવું નથી કરવું. ઓલું વચલું ટેબલ એક શણગારી દો હાઈ ક્લાસ, અને એ ટેબલ ઉપર આ છોકરીને એના બાપને બેસાડો. આપણે આજે ફીસ્ટ આપી છે, આપણા તરફથી મિજબાની આપી છે, અને જેટલા બેઠા છે ને એ બધાને મારા તરફથી જવાનું છે. હોટલવાળા કીધું. તો અહીંયા શણગારી દીધું હાઈ ક્લાસ, બાપને દીકરીને બેસાડ્યા. હોટલવાળાએ જાહેર કર્યું કે આખા જિલ્લામાં આ દીકરીનો પહેલો નંબર આવ્યો છે, ભલે ગામડાની છે, ભલે અભણ મા બાપની છે, ભલે મજૂર મા બાપની છે, પણ મહેનત કરી અને એનો નંબર લીધો છે. તો આપણા તરફથી આ દીકરીને ખૂબ શુભેચ્છા. અને એના માનમાં આખી હોટલમાં જેટલા બેઠા છે એ બધાને મારા તરફથી જમવાનું છે. ઓલા તો રાજી થઈ ગયા. એને કીધું ઘરે કેટલા જણા છો? તો કે અમે 3 જણા. તો કે ઘરના નથી આવ્યા ને એના માટે પાર્સલ લઈ જજો, ટિફિન લઈ જજો, પણ તમને એ છોકરી તો ભણી હોશિયાર હતી એટલે એને શહેરમાં મૂકી, ભણી ગણી અને તમે માનશો IAS ઓફિસર થઈ એટલે કલેક્ટર બની. અને એ કલેક્ટરની બદલી થોડા વર્ષો પછી એ ગામ જે જિલ્લામાં આવતું હતું ને એ જિલ્લામાં એની બદલી થઈ. એને યાદ આવ્યું કે હું નાની હતી 10મા ધોરણમાં અને ત્યારે મને આ હોટલવાળાએ પાર્ટી આપી હતી, તો હવે આજે મારી હોટલમાં જાઉં છું. અને સમાચાર મોકલા કે ભાઈ તમારી હોટલમાં આજે કલેક્ટર સાહેબ જમવા આવવાના છે. તો ઓલો હોટલવાળા નવી લઈ ગઈ કે કલેક્ટર સાહેબ જમવા આવવાના છે, તપાસ કરવા આવવાના છે? તો કે ના જમવા આવવાના છે. આ તો બધા ફૂલ ગુલદસ્તો લઈ બધા ઉભા રહી ગયા હો અહીંયા સ્વાગત કરવા માટે કલેક્ટર સાહેબનું. અને આમ પોલીસની ગાડી આવી, આમ ઓલા સ્ટેન્ડવાળા બોડીગાર્ડ આવ્યા, ગાડી ઊભી રહીને કલેક્ટર સાહેબ કોણ છે જોયેલા નહીં કોઈ કલેક્ટર સાહેબ.
એમાં પેલા બે મિત્ર હો અને આવી અને ઓલા સ્વાગત કર્યું એનું. એટલે ઓલી છોકરી જે કલેક્ટર થઈ હતી ને એ પગે લાગી, ઓલા હોટલના માલિકને પગે લાગી. બધા અચંબામાં પડી ગયા કે આ કલેક્ટર સાહેબ આને પગે લાગે છે. તો કે તમે મને ઓળખી? 15 વર્ષ પહેલા હું પાસ થઈ હતી એની ઉજાણી તમે કરી હતી અને એ ઉજાણીને કારણે હું આજે કલેક્ટર બન્યો છું, નહીં તો હું કલેક્ટર બની ન શકું. આપણે આજે એવી પ્રાર્થના કરવાની છે ભગવાન સરસ્વતી માતાને કે આપણા પણ અહીં ભણતા બાળકો, છોકરો હોય છોકરીઓ હોય, એ પણ પેલી દીકરી હતી ને એવી બની અને લુણા ગામનું નામ ઉજળું કરે. આ મને એટલા માટે સૂચે છે કે તમે યાદ રાખજો કે આવા શિક્ષકો અત્યારે મળવા અઘરા છે. આપણે આચાર્યનું નામ એમાં નથી આવડતું, બ્રિજેશભાઈ. આ બ્રિજેશભાઈ મને ઘણી વખત મળ્યા પણ ઓછામાં ઓછું બોલ્યા, બોલવાનું ઓછું. હા, મને ખબર હતી કે આ સ્વાગત એ નહીં કરે, બિચારા કીધું દેવીદાસને કીધું, પણ કામ કરે છે. કામ કરવાનો આનંદ સૌથી મોટો હોય છે, યાદ રાખજો. સારું કરવાનો આનંદ સૌથી મોટા ભાવ હોય છે. કોકને મદદ કરવાનો આનંદ સૌથી મોટો હોય છે. સેવા કરવાનો આનંદ સૌથી મોટો. આ પૈસાથી ક્યાંય મળતું નથી, પૈસાથી આ વધતું નથી ક્યાંય. એટલે તમે બધા આ વાતને સમજો. અહીં સાચી કેળવણી થાય છે, તમારા બાળકોનું ઘડતર હાઈ ક્લાસ થાય છે. હું તો મોટા શહેરમાં અમદાવાદ કે હોય કે ભાવનગર હોય કે જામનગર હોય ત્યાં હું જઉં છું તો મને આ તમે બેઠા છો એમાં અને ત્યાં બધા બેઠા હોય એમાં મને કોઈ ફેર લાગતો નથી. તમે બધા એવા જ છો. બધામાં ભગવાને એક સરખી બુદ્ધિ આપી છે, એક સરખી બુદ્ધિ આપી છે. તો આપણે કેમ આગળ ન આવી શકીએ? અમે પ્રેમની પરબ તરફથી અમારો પૂરો સહકાર છે. અને હું જ્યારે બહારની ટીમને લઈને આવ્યો હતો, બહારની ટીમ હતા, નિર્ણય કરનારા બહારના હતા, એ આવ્યા અહીં મારી ગાડી ઉભી રહી અને આમ ઉભા રહી ગયા. બધું જોયું, ઝાડ પાન હાઈ ક્લાસ જોયું. મેં કીધું હવે તમારે રૂમ નથી જોવા? મને કે કંઈ રૂમ જોવા નથી, કંઈ રૂમ જોવા નથી. એવી ઝાડી બનાવી છે કેટલી. પછી અમને પૂછ્યું તો કાંઈ તો બધા પથ્થર હતા. આ પથ્થરમાં પણ જે લોન ઉગાડી શકે, પથ્થરમાં જે ફૂલ ઉગાડી શકે તો એ સારો માણસ કેમ ન બને છે? આ બધા શિક્ષકો આ તમારા સંતાનોને તમે ભલે ભણાવો પણ તમારા સંતાનોને ખૂબ ભણાવજો. દીકરી એક હતી, હું અગાઉ મેં વાત કરી હતી, કોની સાથે કરી? આ દીકરી સાથે મેં વાત કરી હતી. મેં જો તું તો કલેક્ટર થાય, હા એવી છોકરી છો, સરસ બધાને ભણાવજો, એને બધાને ભણાવજો. આટલા બહેનો પણ આવ્યા છે, ગામ લોકોએ ઉત્સાહને વધાર્યો છે, પોતાનો પ્રસંગ બનાવ્યો છે. અવારનવાર ઉજવતા રહેજો. અહીંયા જે મંદિરમાં સતત કામ ચાલુ રહે એના દેવ જાગતા રહે. જે નિશાળમાં સતત કંઈક રોજ નવું થતું રહે, અંગ્રેજીમાં એવું કીધું છે એવરી મોમેન્ટ ઓફ ચેન્જ. દર ક્ષણ બદલાતી રહેશે. રોજ નવા બનવું. આપણે જો સારા કપડાં પહેર્યા હોય તો એ રાજી થઈ જઈએ છીએ, તો કંઈક નવું કરી તો રાજી ન થઈ કરે. રોજ નવું કરો, એનો આનંદ સૌથી વધારે તમને મળશે. હું બધાને અભિનંદન આપું છું, સૌથી વધારે ગામને અભિનંદન આપું છું કે ગામે આ પ્રસંગને પોતાનો બનાવ્યો છે. અને સ્ટાફને અભિનંદન આપું છું કે એ લોકો આ મહેનત કરી અને આખી વ્યવસ્થા કરી છે. આ બધા મહેમાનો જે આવ્યા છે એમને પણ અભિનંદન આપું છું કે સારા ઉત્તમ કામના સાક્ષી બનવા માટે તમે આવ્યા છો. અને સૌથી વધારે અભિનંદન મને આપું છું કે મને આજ આ પ્રસંગે તમારા સૌની સાથે રહેવાનું બન્યું અને હું અહીં જમીન જ જવાનો છું. એટલે ધીરે ધીરે આપણે હરિહરનો પણ સમય થતો જાય છે, એટલે આપણે બહુ સમય નથી લેવાના અને પછી બધાએ પ્રસાદ ગ્રહણ કરવાનો છે. તો એ વચ્ચે જે આપણા આંબાલાલભાઈ નાકિયા ઉપસ્થિત થયા છે, તો હું અશોકભાઈ ધરજીયાને વિનંતી કરું, અશોકભાઈ ધરજીયાને કે આવી અને નાકિયા સાહેબનું પુષ્પગુચ્છ આપી સ્વાગત અભિવાદન કરે. અશોકભાઈ છે કે તો મહેશભાઈ શિક્ષકને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવી નાકિયા સાહેબનું પુષ્પગુચ્છ આપી મહેશભાઈ સ્વાગત અભિવાદન કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું અને
આંબાલાલ નાથિયા સાહેબ પીપલા કન્યા શાળાના એમણે 500 રૂપિયા આપ્યા છે. જોરદાર તાળીઓથી એમને વધાવીશું. હરિરામભાઈ દુધરેજિયા લીંબાડા પ્રાથમિક શાળા એમણે પણ 501 રૂપિયા આપ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીશું. સાથે કિશોરભાઈ ગાબુ ભૂતપૂર્વ આચાર્ય પીપલા કુમાર શાળા એમણે પણ 500 રૂપિયા આપ્યા છે. એટલે જોરદાર તાળીઓથી આપણે બધા મિત્રોનું, શિક્ષકોનું અને 500 રૂપિયા રતિલાલભાઈ તરફ ધજાડિયા તરફથી આવે છે. ધજાડા કમલ તો એકવાર જોરદાર તાળી થઈ જાય, કારણ કે ફૂલ નહીં તો ફૂલની ભાગડી પણ જે સેવા અર્પણ કરવી. અને એ વચ્ચે હું કેળવણી નિરીક્ષક સાહેબને વિનંતી કરીશ, મીઠાભરા સાહેબને, કે પુષ્પગુચ્છ દ્વારા જે કાંઈ પણ એમને આપણે સ્વાગતા કરી એવી જ રીતે એ પણ આશીર્વાદન આપે અને આપણે કૃતજ્ઞ થઈ. અને 500 રૂપિયા સરપંચ તરફથી આવે છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવીશું આપણે. મીઠાભરા સાહેબ. નમસ્કાર, વંદન. આજના આ સરસ્વતી માતાજીની મોટી પ્રાણ પ્રતિષ્ઠામાં રૂડા ગામમાં ઉપસ્થિત માનનીય ડાયટ પ્રાચાર્ય શ્રી અને અમારા પરમ સ્નેહીજન શ્રી ઢોલિયા સાહેબ, અમારા વડીલ શ્રી ચંદ્રકાંતભાઈ વ્યાસ સાહેબ, તેમજ ડીઆરસી શ્રી વિનોદભાઈ છાપરા સાહેબ, તમામ શિક્ષકો, તેમજ 2 સીઆરસી મિત્રો, તેમજ ગામના સરપંચ શ્રી, તેમજ શિક્ષક સંઘના આગેવાન શ્રી નાટ્યા સાહેબ, તેમજ ઉપસ્થિત તમામ શિક્ષકો, ગ્રામજનો, માતાઓ, વડીલો, બહેનો અને વાલા ભૂલકાઓ. હવે અત્યારે આભાર વિધિ કરવાની હોય તો હું આભાર વિધિ તરફ જ પ્રયાણ કરીશ. કોઈ વાત નહીં. અમારા વડીલો, બંને વડીલો આશીર્વચન આપ્યા છે. આશીર્વચનમાં હું મારો સૂર પુરાવું છું. આ ગામ આવો જ સહકાર જે મંદિર અને શાળા બનાવવામાં આપ્યો છે એવો જ સહકાર અમારા શિક્ષકોને આપતા રહેજો. માં ભગવતી આપણને એ કામમાં પૂરેપૂરું બળ આપે કે આપણા સંતાનો જે શાળામાં ભણે છે એ શાળાના શિક્ષકો ખૂબ સારું ભણાવે એવું એમને બળ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. સાથે સાથે તમારું સંતાન જે કંઈ અભ્યાસ કરે છે જે ધોરણમાં, તો એને રોજ પૂછો કે તું આજે શું ભણીને આવ્યું, કે તે આજ તારા સાહેબે નવું શું તને શીખવાડ્યું. તમને ભણેલા હોય કે ન ભણેલા હોય, પણ એને એટલું પૂછો. એની પ્રગતિ માટે બહુ ઉપકારક બનશે. આ સિવાય તમારા સંતાનને તમારા શિક્ષકોએ સારા જ મળ્યા છે. અદ્ભુત શિક્ષકો છે કે જંગલમાં મંગલ બનાવી શકે, પણ એ શિક્ષકો શું શીખવું એ તો ખરું જ, પણ સાથે સાથે શિક્ષકોએ કીધું હોય કે ભાઈ આ લેસન લાવવાનું તો લેસન કરીને મોકલો, સાથે સાથે માથું વળાવીને મોકલો. કંઈક નાનું મોટું કીધું હોય તો એમાં તમે ખોટી ફરિયાદ આવજો કે તમારી તો ફરિયાદ નહીં જ હોય, આટલા બધા ઉપસ્થિત છો. પણ આ તબક્કે તમે આટલા બધા ઉપસ્થિત છો તો મારે એ કહેવું છે કે ભાઈ શિક્ષકોને જરૂર પડે ને યાદ કરો ભાઈ તમારે શાળામાં શું જરૂર છે. આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા છો તો સાથે સાથે અપેક્ષા અમારી એ પણ છે કે શિક્ષકોને પૂછો કે ભાઈ સાહેબ તમારે શાળામાં અમારી કઈ જરૂર છે. કોઈ પૈસાથી દાન ના આપી શકે, પૈસાની બધી જરૂર નથી, કેટલીક સેવાથી દાન આપી શકે. કેટલાક કડિયા કામ સારું થતું હોય તો આમાં કંઈક નાની મોટી જરૂર હોય, કેટલાક કલર કામ હોય, કેટલાક ઝાડવામાં કંઈ કામ થઈ શકતું હોય, કેટલાક પોતાનું ટ્રેક્ટર આપે અહીંથી કચરો અમે હટાવી દઈશું. આવા કેટલી સેવાઓ હોય એ આપણું આ મંદિર જ છે. ગામમાં રામજી મંદિરને બધું ઘણું જ છે, પણ આ મંદિરને પણ તમારી સેવાઓનો લાભ અવિરત મળતો રહે. માં ભગવતી આપણને બધાને ચડતી કળાએ રાખે. આજના નવરાત્રિના પાવન પ્રસંગે અમને બધાને બોલાવ્યા, અમારું સ્વાગત કર્યું. સૌનો આભાર. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ સરસ મજા રીતે આશીર્વચન પાઠ્યા કેળવણી સાહેબે. સાથે સાથે ભોજ બાપુ તરફથી 501 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. પ્રતાપભાઈ તરફથી પણ 501 રૂપિયા આવે છે, એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવે. અને સરપંચ સાહેબ દિલીપભાઈ તરફથી પણ 501 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. અને હવે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જતા હોય ત્યારે આંબાલાલ નાથિયા સાહેબને આપણે કહીએ કે 1 મિનિટ આવીને જે કાંઈ પણ આશીર્વચન પાઠવવા હોય એ આશીર્વચનથી
ગામજનોને મંત્રમુગ્ધ કરે. અને હવે છેલ્લે આપણે આભાર વિધિ કરવા માટે આપણે બધા પધારેલા છીએ, મહેમાનો પધારેલા છે, બધાનો આભાર વ્યક્ત કરવા માટે હું પે સેન્ટરના આચાર્ય સાહેબને કહીશ, રાજુ સાહેબને વિનંતી કરીશ કે આવીને આભાર વિધિ કરે. રાજુભાઈ ખાચર સાહેબ. નમસ્કાર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરમાંથી પધારેલ ડાયટના પ્રાચાર્ય સાહેબ શ્રી સીટી ટુંડિયા સાહેબ, રાજશોભા સત્સંગ મંડળ પ્રેમની પરબ સ્ટેટ પ્રોજેક્ટર ચંદ્રકાંત સાહેબ વ્યાસ, કેળવણી નિરીક્ષક મીઠાપરા સાહેબ, બીઆરસી સાહેબ, સ્ટેજ ઉપર બેઠેલ તમામ વડીલો. સમય ઘણો થઈ ગયો છે, મેદાનમાં તડકો પણ આવી ગયો છે. આમ તો આ નિશાળ સાથે હું પહેલેથી સાહેબ સંકળાયેલો છું. 2001માં એની સ્થાપના થઈ અને નાગડ કાયદાના સાહેબ સૌ પ્રથમ આપણે કામગીરી ફેરફારમાં એક લાલસી પરમાર સાહેબ પહેલો રૂમ એમને ત્યાં બનાવ્યો. કમ્પાઉન્ડ કે એવું કાંઈ હતું નહીં. આ બધા મકાન પછી જ થયા છે આજુબાજુ, અહીંયા કાંઈ હતું નહીં. અને અત્યારે આપણે આ બધા શિક્ષકોની મહેનતથી જંગલમાં મંગલ જેવું વાતાવરણ થઈ ગયું છે. એમની સતત ને સતત પ્રગતિ આપણે જોઈ રહ્યા છીએ. શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ હોય, આજે મા સરસ્વતીની મૂર્તિની પ્રતિષ્ઠા હોય, એટલે ખૂબ જ સારું કામ કર્યું છે. અને આ કાર્યક્રમમાં બધાય મહેમાનોએ નાગડકા પે સેન્ટર ની શાળા લુણા ગામમાં બધાએ હાજરી આપી. એ બદલ હું નાગડકા પે સેન્ટરના તમામ સ્ટાફ વતી, નાગડકા ગામ વતી, આમ તો આ નાગડકા જ ગામ છે બરોબર, એટલે નાગડકા ગામ વતી બધાય મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ. જય પરબમાંથી વિજયભાઈ આવેલા છે, તો જો એ અહીં ઉપસ્થિત હોય તો મંચ ઉપર આવે અને હું ગુંજા આવી અને વિજયભાઈનું પુષ્પગુચ્છ આપી સ્વાગત અભિવાદન કરે. ગુંજાભાઈ નેત્રા. તો દેવીદાસ બાપુને હું વિનંતી કરીશ છે ગુંજાભાઈ આવો સ્વાગત અભિવાદન કરે. આપણે બધા જોર કરેલી છે, માત્ર શિક્ષકથી આ બધું બને એવું નથી. ગામજનો માટે બધાએ પોતાના માટે જેણે પ્રસંગો કરતા રહીએ. નકર સાહેબે પહેલી વખત એવું કર્યું હતું કે ખાલી એક અને મંત્ર બોલી અને માતાજીની મૂર્તિ બેસાડી દઈ. ધીમે ધીમે ગામવાળા આવતા ગયા, આમ કરશું, આમ કરશું, આમ કરશું, એમ કરતા કરતા આટલો મોટો માહોલ બનાવ્યો છે. તો જોરદાર તાળી થઈ જાય અને આપણે આજના આ કાર્યક્રમને અહીં પૂર્ણાહુતિ આપીએ છીએ. આપણે બધાએ જોરદાર માતાજીના નારાથી આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ આપીએ. બોલો સરસ્વતી માત કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હવે અહીંયા આપણે કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. બધાને જમવા માટે આપણે ત્યાં હનુમાનજીના મંદિરે माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए, माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए, वो सदा ज्ञान जग में है मैया तुमसे पाए, वो सदा ज्ञान जग में है मैया तुमसे पाए। माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए, माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए। जय माँ बोलो, जय माँ
सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए जय माँ बोलो जय माँ जय माँ जय माँ जय माँ बोलो जय माँ जय माँ है तृतीय शारदा रूप माँ जग में सम्मान दिलाती है तृतीय शारदा रूप माँ जग में सम्मान दिलाती तुम हंस कामिनी बन के माँ विवेक हो बढ़ाती तुम हंस कामिनी बनके माँ विवेक हो बढ़ाती माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए जय माँ बोलो जय माँ जय माँ जय माँ बोलो जय माँ जय माँ है कला कुशलता दाई माँ रूप विदुष तुम्हारा है कला कुशलता दाई माँ रूप विदुष तुम्हारा वागीश्वरी रूप छठा है वाक सिद्धि का सहारा वागेश्वरी रूप छठा है वाक सिद्धि का सहारा माँ सरस्वती तुमको जो अष्ट रूप में ध्याए माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए जय माँ बोलो जय माँ जय माँ जय माँ बोलो जय माँ जय माँ है सातवां रूप तुम्हारा माँ शत्रु शमन वरदाई है सातवां रूप तुम्हारा माँ शत्रु शमन वरदाई है ब्रह्मचारिणी रूप अष्टम भगतन के हितदाई है ब्रह्मचारिणी रूप अष्टम भगतन के हितदाई माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए वो सदा ज्ञान जग में है मैया तुमसे पाए वो सदा ज्ञान जग में है मैया तुमसे पाए माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए जय माँ बोलो जय माँ जय माँ जय माँ बोलो जय माँ जय माँ है प्रथम भारती रूप माँ जीवन को सफल बनाती है प्रथम भारती रूप माँ जीवन को सफल बनाती है सरस्वती द्वितीय रूप तुम ज्ञान सदा बरसाती है सरस्वती द्वितीय रूप तुम ज्ञान सदा बरसाती माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए जय
बढ़ाती, तुम हंस कामिनी बनके माँ विवेक हो बढ़ाती। तुम हंस कामिनी बनके माँ विवेक हो बढ़ाती। माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए। माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए। जय माँ बोलो जय माँ जय माँ। जय माँ बोलो जय माँ जय माँ। है कला कुशलता दाई माँ रूप विदुष तुम्हारा। है कला कुशलता दाई माँ रूप विदुष तुम्हारा। वागीश्वरी रूप छठा है वाक सिद्धि का सहारा। वागेश्वरी रूप छठा है वाक सिद्धि का सहारा। माँ सरस्वती तुमको जो अष्ट रूप में ध्याए। माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए। जय माँ बोलो जय माँ जय माँ। जय माँ बोलो जय माँ जय माँ। है सातवां रूप तुम्हारा माँ शत्रु शमन वरदाई। है सातवां रूप तुम्हारा माँ शत्रु शमन वरदाई। है ब्रह्मचारिणी रूप अष्टम भगतन के हितदाई। है ब्रह्मचारिणी रूप अष्टम भगतन के हितदाई। माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए। माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए। वो सदा ज्ञान जग में है मैया तुमसे पाए। वो सदा ज्ञान जग में है मैया तुमसे पाए। माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए। माँ सरस्वती तुमको जो भी अष्ट रूप में ध्याए।